79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વંથલી ખાતે આવેલ હસનૈન પ્રાથમિક શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી. 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વંથલી જૂનાગઢ હાઈવે પર આવેલ હસનૈન પ્રાથમિક શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી. તેમજ મૌલાના ઇમરા સાહેબ, યુસુફભાઈ કરુણ તેમજ હાજી વલી મોહમ્મદભાઈ દલ દ્વારા ત્રિરંગો લહેરાવીને સલામી આપી હતી અને સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રાથમિક શાળાના ટ્રસ્ટી, આગેવાનો, મૌલાના તેમજ વાલીઓ દ્વારા રાષ્ટ્રગીતોમાં તેમજ નિબંધોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને નાની મોટી રકમ આપી બાળકોનો જુસ્સો વધાર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી. 15મી ઓગસ્ટનો આ કાર્યક્રમની 8 દિવસથી તૈયારી ચાલતી હતી. કિલોગ્રામથી ધોરણ 8 સુધીના બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ, નિબંધ તેમજ નજમો સહિત 15 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોએ કૃતિઓ રજૂ કરી બધાના દિલ જીત્યા હતા. બાળકો ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન 2025 અંતર્ગત યોજાયેલી નિબંધ સ્પર્ધાના વિજેતાઓ તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને આગેવાનો, ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મૌલાનાઓ, બાળકો, વાલીઓ, શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર અલ્ફેઝ જેઠવા, વંથલી. वरहमतुल्लाहि वबरकातुह। आज रोज़ 15 अगस्त है। आज हमारे देश को आज़ाद हुए 78 साल पूरे हुए और 79वां साल शुरू हुआ। आज की सुबह हमने तिरंगे को सलामी पेश की और तिरंगे को सलामी पेश करते हुए हम पूरे देशवासियों को अमन व अमान का संदेश देते हैं। ये हमारा देश है। जिस तरीके से 78 साल पहले आज़ाद होकर पूरे देश में खुशी की एक लहर थी और सब हिंदू मुस्लिम एकता के साथ एक साथ मिलकर रह रहे थे। आज भी हमारा यही संदेश है कि ये देश हमारा है और हमारा ही रहेगा। हमें इसको बचाना है और इसको आगे तक ले जाना है। आज से 79 साल पहले जब हमारा ये देश आज़ाद हुआ और उस वक्त की जो आपस की भाईचारगी थी, सब मिलजुल कर देश को आज़ाद करने में जिन लोगों ने कुर्बानी दी, उन तमाम को आज हम याद करते हैं, उन तमाम को सलामी पेश करते हैं। और आज भी जो लोग हमारे देश की तरक्की के लिए मेहनत करते हैं, कोशिश करते हैं, उन तमाम को भी हम याद भी करते हैं और सलामी भी पेश करते हैं और पूरे देशवासियों को अमन व अमान का संदेश देते हैं। अल्लाह ताला हमारे देश को सलामत रखे, देशवासियों को सलामत रखे और हम तमाम को अपने देश में अपने देश की तरक्की के लिए जीने और मरने की अल्लाह तौफीक दे।